श्री गुरुदेव दत्त। ओम दत्तात्रेयाय विश्वगुरु परब्रह्म स्वरूपाय श्री गुरुदेवाय अवधूताय नमो नमः। सर्वे सखाओ मित्रों ने, गुरु भाइयों ने प्रणाम। माताओं दीकरी सर्वे ने मारा परस्पर देव भावथी प्रणाम। ओम शिव आदि शिव महाशिव सदाशिव शंकराय नमः। 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 आ रीते नित्य महादेवનું કીર્તન કરો, દત્ત ભગવાનનું કીર્તન કરો। બસ કલિકાળમાં આ જ રેમેડી પરમાત્માએ આપી છે એમ સમજજો। શુદ્ધ સાત્વિક જીવન જીવી, ચરિત્રને સાચવી આ રીતે નિત્ય ભજન કરો। ઓમ શિવ આદિ શિવ મહાશિવ સદાશિવ શંકરાય નમઃ। શ્રાવણ મહિનો છે તો મહાદેવને અભિષેક કરવા જાઓ ત્યારે પણ આ જ મંત્રનું સ્મરણ કરો। ઓમ શિવ આદિ શિવ મહાશિવ સદાશિવ શંકરાય નમઃ ભાવથી ગાજો, બરાબર। ઓમ નમઃ શિવાય છે એ રીતે કીર્તન કરજો, હે ને। શ્રી ગુરુદેવ દત્ત। સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને મારા પ્રણામ। ગુરુદેવ દત્ત। 23-24 જુલાઈ એની આગળ પાછળના 5-6 દિવસ અને પછીના 5-6 દિવસ અને પૂનમ સુધી બહુ અગત્યના દિવસો છે એવું મેં કહ્યું હતું, બરાબર। પરમાત્માએ બોલાવ્યું હતું, મેં તમને કહ્યું હતું। તો હજી આ પૂનમ સુધી બે કેરફુલ, બરાબર છે। 23-24 પહેલાંના 5-6 દિવસ અને પછીના 5-6 દિવસ એનો પ્રભાવ તો આપણે રશિયામાં જોયો, એ જાપાન સુધી ને અમેરિકા સુધી જોયો। હજુ કંઈક ભગવાનની કરુણા છે, દયા છે કે આ ચેતવણી છે એમ, કે હજુ પણ જો માનવ જાતિને એની ચેતવણી છે, દયા છે, કરુણા છે કે કંઈક આ હજુ એમ કહેતો જાય ને કે સૂર્યનો ઘાસ સોંયથી પડ્યો છે। બાકી 9નો ભૂકંપ અને પછી જો સુનામી બધું તહેસ મહેસ કરી દે, પણ ઘાટ ગઈ નથી। ઘાટ ગઈ નથી, ઘાટ માથે ઊભી છે। પણ આ જેટલા પણ દરિયાકાંઠે રહે છે, જેટલા પણ, એ પછી ભારત સુધીના કેમ નહીં હોય, દરિયાકાંઠે જેટલા પણ રહે છે, દરિયાથી જેટલા નજીક છે એના માટેની પરમાત્માની આ ચેતવણી છે। આપણે દરેક વિદ્યોમાં મોટે ભાગે જેટલા પણ ભાવિના એધાન પરમાત્માએ બોલાવ્યા છે એ દરેકમાં કહ્યું છે કે પહાડો પર
ન રહેવું અને દરિયાથી દૂર રહેવું, બરાબર ને? હા, એટલે દરિયાથી જે લોકોના પર રેસિડન્સ છે એ લોકોના માથા પર આજે નહીં તો કાલે ટવાઈ છે જ, એટલે એ લોકો પ્લાન બી તૈયાર જ રાખે. દરિયા કિનારે 2 માળના મકાન પણ ઓછા પડવાના છે. આ પરમાત્માની ચેતવણી છે. કેમ કે જે ભૂકંપ ગુરુ કૃપાથી જે મને ખ્યાલ છે ને જોઈ રહેલો છે, ઇટ ઇઝ મોર દેન 10, 14ની ઉપર અને કર્કવૃત પર આવી શકે છે એવો પરમાત્માનો ઇશારો છે. તો તમે કર્કવૃતના કયા ક્ષેત્રમાં છો, કર્કવૃતથી કેટલું દૂર છે તો નકશામાં જોઈ લેજો, બરાબર? પેલો પૃથ્વીનો ગળો હોય છે ને, સ્કૂલમાં આપણે ભણાવતા હતા માસ્ટર, ગળા પર બધું બતાવતા, એ ગળો હવે રાખવા જેવો છે ટેબલ પર ડ્રોઈંગ રૂમમાં. તો ક્યાં હું તાંડવ ચાલે છે તે જોઈ લેજો. અને કર્કવૃત જ્યાંથી પસાર થાય છે એની આજુબાજુનો વિસ્તાર એક મેસિવ ભૂકંપ હજુ બાકી છે. એના કારણે જે મહાપ્રલય થયો ને તે કોઈનાથી ખમાવાનો નથી. તમે હું બધા જ હાઈરાઈસમાં રહેવાના તો જવાના નથી બિલ્ડિંગમાં, એટલો ભય ફેલાઈ જવાનો છે. કેટલા ટાવર પડશે એની કોઈ કલ્પના જ નથી. અત્યારે આ પરમાત્માનો ઇશારો જ છે જે રશિયામાં થયું છે. ઇટ્સ અ સેમ્પલ. કુદરત બહુ દયાળુ હોય છે. તમને તમારી સાથે જે અઘટિત થવાનું છે એ પહેલાં પણ તમને એક સેમ્પલ બતાવે છે કે જો આ રીતનું થઈ શકે તો તમારી સાથે શું થઈ શકે છે એમ. એમાંથી પણ તમે નથી સમજતા તો પછી ત્યારે બીજી વાર પાણી આવશે કે ભૂકંપ આવશે, તમને કોઈ સમય પણ નથી આપવાનો, હલવાનો પણ સમય નથી આપવાનો. હા, અબોજો ટન પાણી જ્યાં તમારા શહેર પર થલવાય તમે હું બાકી રહી ઉકાઈ ડેમમાંથી અમારા સુરત શહેર પર પાણી છોડેલું, એ ખામતું બધું ભરાઈ ગયેલું છે. 2008 સાલ તો યાદ નથી, પણ અમને ખબર છે શું હાલત હોય છે. અહીંથી અહીંયા આવે તો અમે તો શું કે સમુદ્રની વચ્ચે રહેતા હોય એવું પાણી હતું અમારી સરાઉન્ડિંગ. નીચેનું જે પાર્કિંગ એરિયા ટોટલી ડૂબી ગયેલું. કટારગામ વેડ રોડના અમુક એરિયામાં તો 200-300 માળ પાણી હતું. અને એક સુફી સંતની હજુ પણ આગાહી છે જ, શબ્દો છે એના હજુ તે બાકી છે કે સુરતના લાલગેટ પર જે ટાવર છે એની પર બેસીને કાગરો પાણી પીશે. હજુ એ ડિઝાસ્ટર બાકી છે. એટલે હું બધાને જ કહું છું કે ground+2 must do. ઓછામાં ઓછું ground+2 ને એની ઉપર એક ખોલી બનાવો, 2-4 મકાન નહીં રાખો. ભૂકંપને કારણે એપાર્ટમેન્ટ કરતાં ground+2ના 3ના મકાન સારા. જે લોકોને નીચે ભોંયરામાં બધું સ્ટોર કરવાની તે હોય ને અંડરગ્રાઉન્ડ, તે ચેટી જાઓ ઉપરના મારે જ સેટ કરો અને એવી રીતે અરેન્જમેન્ટ કરો કે પરિસ્થિતિ એવી આવે તો એને તમે હટાવી શકો. એમ 5-5 કિલોના ડબ્બા હોય ને એમાં સ્ટોર કરવું કે બધા ઉચકી શકે. પીપ ભરવાની જેને ટેવ છે ને એને નીચે પાછું તેને તકલીફ પડે. હવે આ બધી વસ્તુ માટે આપણે તૈયાર. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સરકારનું તો ચાલુ જ છે તૈયારીઓ, બરાબર, પણ આપણે આપણી રીતે પણ આપણી તૈયારીઓ કરવી પડે. મોટા મોટા પીપમાં જે સ્ટોર કરો એના જગ્યા પર ડબ્બાવાની પણ એટલી વ્યવસ્થા હોવી જોઈએ કે જેને તમે ઉચકી શકો. કારણ કે અનાજ તો સોનાના દાણા જેવું છે. અત્યારે ભલે ને સોનું ભડકે ભરે, હા, 2032 સુધી સોનું ભડકે ભર્યા જ કરવાનું. સોનું છે, ચાંદી છે, પણ ખરેખર સોનાના દાણા જેવું તો અનાજ થવાનું છે એમ. તો એ અનાજને 2-3 વર્ષનું ભરવું, દવાઓને 6-8 મહિના એક્સપાયરમેન્ટ થઈ જાય એ પ્રમાણે તમારા વરસ ચાલી શકાય એટલા તમારી પાસે પૈસા. આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગઈકાલે એક યુવાનનો ફોન આવ્યો, 2-1 વાર મળી ગયો છે મને કે ગુરુજી મારે મકાન લેવું છે, ઘરમાં બહુ કચકચ ચાલે છે તો એક અલગ મકાન લઈ લો. તો પછી મને પૂછે છે કે 20 લાખની મારે લોન લેવી પડશે, પણ કે મારથી હપ્તા ભરાય, મને પૂછે. હા, મેં કહું ભાઈ આ 7 વર્ષ વિશ્વમાં એવા તાંડવ છે ને ત્યાંથી નહીં, મારાથી પણ નહીં ભરાય. કોરોના કાળમાં આપણે વરસ ઘરે હતા તો પણ આપણે કારના કે સ્કૂટરના બેંકના હપ્તા આપણે ભરવા જ પડે છે. એ લોકો કોઈ શરમ નહીં રાખતું. લોકડાઉન વખતે પણ
તો આ બધી પરિસ્થિતિ એવી છે કે કરોડોની અબજોપતિને પણ મૂંઝવી શકે છે. એટલે તમે વારંવાર મેં કહ્યું છે કે તમે લોકો જ્યારે પણ લોન લેવ તો પ્લાન બી હોય તો જ લેવ. પ્લાન બી હોય તો જ લોન લેવો. પ્લાન બી એટલે શું? તમે માનો કે 20 લાખની લોન લેવી છે, મેં છોકરાને કીધું તારે 20 લાખની તું લોન લે તો તારી પાસે આજના બજાર ભાવ પ્રમાણે 20 લાખ રૂપિયાનું સોનું છે? તો કે સર નથી. મેં કહું હવેના પછીના જે 7 વર્ષ છે 2025 થી 32, 33 સુધીનો સમય, એમાં એવો સમય આવવાનો છે કે 6 મહિના વર્ષ આપણે ઘરના રોટલા પણ ખાવા પડે. તે વખતે આપણી એટલી ક્ષમતા હોવી જોઈએ કે આપણે બેંકના હપ્તા લોનના ભરી શકીએ. અને બહુ માથે ચડી જાય તો આપણી પાસે એટલું ગોલ્ડ હોવું જોઈએ, ચાંદી હોવી જોઈએ કે જે વેચીને આપણે લોનને ફિનિશ કરી શકીએ. હું તો હજુ પણ કહું છું, જે લોકો સક્ષમ છે અને જે લોકોની હમણાં પણ લાખો રૂપિયાની લોન છે ને એ લોકો સક્ષમ છે તેને વાઇન્ડ અપ કરી દેવામાં જ મજા આવે. સમય એવો આવવાનો છે 6-8 મહિના વર્ષ તમે ઘરના બેઠા હપ્તા કેટલા ભરો? વર્ષ 2 વર્ષ. ભારતમાં ગૃહયુદ્ધ, ભારત બોર્ડર પર યુદ્ધ બધું થવાનું જ છે. વિધાનમાં કોઈ ફેરફાર નહીં થાય, આગળ પાછળ થાય. બરાબર. પરમાત્માને જ્યારે યોગ્ય એ પ્રમાણે ગ્રહ દશાને બધું સેટઅપ કરીને એ સ્ટાર્ટ કરાવે છે. એમ થવાનું જ છે આ 6 મહિનામાં, નહીં તો વર્ષ 2 વર્ષમાં. ભારતને યુદ્ધમાં જંપલાવું જ પડે. સપ્ટેમ્બરમાં જ 2 ગ્રહણ છે. જો એ શું બબાલ કરે છે. ભગવાનનું બધું ગણતરી પ્રમાણે જ ચાલે છે. એનો પ્રોગ્રામમાં બધું ફિક્સ જ છે. 2032-33 સુધીમાં કેટલું વાઇન્ડ અપ કરવું, કેટલો મહાસંહાર કરવો, કેટલું યુગ પરિવર્તન કરવું. હા, અને એમને અવતાર પણ લઈ જ લીધો છે. એ જે જગ્યા બેઠા છે અહીંથી બધું એને તો આમ જ કરવાનું ને, આકાશમાં ગ્રહ નક્ષત્રને. હા, એક અંગૂઠો દબાવે તો મહાપ્રલય લાવી હતી એની ક્ષમતાની સંતો હજુ તો ને એટલી તાકાત આપીશ ને અમે જોઈ છે એમની શક્તિઓ. આ તો પરબ્રહ્મ પરમાત્મા મહાદેવનો રુદ્રનો અવતાર છે. કલ્કી તો જ વાર છે, એ કલયુગના એન્ડમાં છે. આ તો કલયુગની અંદર એક સતયુગ છે 1000 વર્ષનો, અને એના માટે પહેલો સતયુગ તો ભારતમાં જ લાવવો પડે. 100 વર્ષનો ભારતનો ગોલ્ડન પીરિયડ છે. મેં કીધું ને તમે કશે જાઓ તો પાણીની જગ્યા પર તમને દૂધ મળે. એમ રાત વાસા માટે તમારે હોટલ નહીં હોટવી પડે. મળી જ જાય, તમને સામેથી બોલાવે. અમુક જગ્યા નથી એમ તમે આ અમરનાથ ને બધે જાઓ તો પેલા ભંડારાવાળા તમને ખેંચીને લઈ જાય કે ભાઈ મારતા પ્રસાદ તો લે. એમ એવો સમય આવશે. અત્યારે ખાલી અમરનાથને એની યાત્રાઓ પૂરતું છે, પણ એવો સમય આવશે. સત્યુગ એટલે જબરજસ્ત આવશે, બહુ ફાઇન સમય આવશે. ભાગ્યશાળી હશે તે લોકો જોશે. પણ તે પહેલાંનો જે આ ટિપિકલ ટાઈમ છે આ 7 વર્ષ, એને કાઢવાની ક્ષમતા આપણે રાખવી પડે. અને એ આર્થિક ક્ષમતા, શારીરિક ક્ષમતા અને આધ્યાત્મિક ક્ષમતા, આ ત્રણેય ક્ષમતા આપણે ડેવલપ કરવી છે. આર્થિક ક્ષમતા આપણે એટલી રાખવી પડશે કે આપણે વર્ષ 2 વર્ષ ઘરે બેઠા તમે કે હું તો આપણે જીવી શકીએ. બરાબર. એટલે જેની પાસે પણ પ્લાન બી નહીં હોય તે લોકો તો લોન લેશો જ નહીં. હજુ પણ હું ના પાડું. 2032-33 પછી વિચારજો કેવી પરિસ્થિતિ રહે છે. આ ફોરેનવાળી બેંકનો કોઈ ભરોસો નહીં. આપણે ઇન્ડિયાની બેંક છે તો ઊભી પણ રહે, સરકાર તો ઊભી પણ રહે. સરકાર તો રહેવાની જ છે ને. ભાજપ કોંગ્રેસ વિચારતા જ નહીં, સરકારનું વિચાર છે. ભાજપ કોંગ્રેસની દ્રષ્ટિએ વિચારો ને તો ઊંધા પડી જાઓ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું એ દ્રષ્ટિકોણથી વિચારજો. અમે લોકો અમારી ગાડી ચલવા કરે, નવી ગાડી નથી લેતા. ખબર જ છે સમય એવો આવવાનો છે કે વર્ષ 2.5 વર્ષ આપણે ઘરના જ રોટલા ખાવા પડશે. ગાડીઓ પછી કામ લાગ્યું છે ને પડી રહે, ધૂળ ખાય. ક્યાં જવાના તમે ફરવા? તમે તમારો જીવન ખર્ચ મેન્ટેન કરશો કે રખડવા જશો? એક્સ્ટ્રા ખર્ચાથી દરેક, તમે નહીં મારે પણ દૂર રહેવું પડે. દરેક વ્યક્તિએ એક્સ્ટ્રા ખર્ચાથી દૂર રહેવું પડશે. સમય જવાનો છે. એવી સમયની અંદર ભારત મહાસત્તા પણ બનશે, થર્ડ પછી ફર્સ્ટ પણ જશે, બધું જ થશે. પણ એક જે સંઘર્ષનો પીરિયડ છે એ સંઘર્ષના પીરિયડને સામનો કરવાની આપણે પણ ક્ષમતા રાખવું પડે ને. બધું રામ ભરોસે. મેં એ છોકરાને કીધું તું દર મહિને 20,000નો હપ્તો ભરવાની ટેન્શન લઈ જો. એક કામ કરે 2-3 વર્ષ દર મહિને 20,000 રૂપિયાનું સોનું ચાંદી લે. એના ભાવ વધતા જાય તો ભવિષ્યમાં વેચીને પણ તારું મકાન થશે. પ્રાઇવેટ નોકરી હોય એ લોકો તો જોખમ જ છે.
અમારા શહેરમાં હીરાના બધા આટલા બધા કારીગરો લાખ લાખ 2-2 લાખ પગાર પાડવા આજે 10-15 હજાર પણ નથી મળતા. હા, એ લોકો એ પગારના આધારે જે લોન લીધી, જે મકાન લીધા, હવે અઘરું થઈ ગયું છે. કેવી રીતના ભરે? નાદારી જાહેર કરે. બેંક તમારો ₹1,00,000 રૂપિયાનો માલ એના પૈસા કવર કરો, અમારે પાણીના ભાવે વેચી કાઢે. બિલ્ડરને તો હું એને તો બેંકે લોન રૂપિયા આપી દીધા હોય પૈસા. બિલ્ડરને કંઈ નાવા નીચવાનું નથી. જે નાવા નીચવાનું છે તે આ જ છે. રત્ન કલાકારોની હારી બહુ ખરાબ હાલત છે. કારણ કે તે વખતે જે પગાર હતા એ પગારના ફોર્મમાં બધું આયોજન કરી દીધું હોય. 4 વ્હીલ લીધી હોય, બંગલા લીધા હોય, ફ્લેટ લીધા હોય, એના હપ્તા ચાલતા હોય, એ પ્રમાણે લાઈફસ્ટાઈલ કીધી, મોંઘા મોંઘા પેલા એપલના ફોન લીધા હોય. આ બધું અઘરું છે. પછી લાંબો વિચાર કરીને જીવવાનો સમય છે. આજની તારીખ પણ જે લોકોની આવક છે, આવકની સામે જાવક હપ્તાઓથી તો દૂર જ રહો. અને લોન લેવી જ પડે. તમને એમ થાય કે મારા આટલો સારો પગાર છે, ભર્યા કરું, ભલે લેતા. મેં તમને કીધું એના કરતાં 2-3 વર્ષ થોભીને હોનું ચાનું લઈને એને વેચીને મકાન લેવો. એને ડબલ થશે તો તમે વેચીને મકાન લેશો તો તમારા ઓછા પૈસા જશે. પહેલાંમાં તો તમારે વ્યાજ ભરવાનું, આમાં વ્યાજ તમને હોનું ચાંદી આપશે. પ્લાન બી વગર કોઈ આયોજન કરવું નહીં. ₹1,00,000 રૂપિયાનું સ્કૂટરો લેવો ને તો આપણી પાસે ₹1,00,000 રૂપિયાની ચાંદી હોવી જોઈએ. પછી ભલે તમે સ્કૂટરના હપ્તા ભરતા. અને જે અસલના માણસો તે તો લોન લેતા જ નહીં. એની પાછળનું કારણ પહેલાં પોતે બચત કરતા અને પછી એ વસ્તુ લેતા. એટલે શું છે, આજે તો હું ₹1,00,000 રૂપિયાની વસ્તુ તમે એની પર લોન લો એટલે સીધી 1.5 લાખની સ્કૂટર થઈ જાય. વેચો ત્યારે 25,000 આવે. કેટલાની ખોટ જાય તમને? એટલે અસલની ગણતરી બરાબર હતી અસલના લોકોની, આપણા જૂના લોકોની, કે એ લોકો કોઈ પણ વસ્તુ ખરીદવા નહીં હોય, સાયકલ પણ ખરીદવા નહીં હોય. તો મારા ફાધરનું મને યાદ છે 6-8 મહિના એમ બચત કરે પછી એમને સાયકલ લીધી હોય. હા, 6-8 મહિના બચત કરે પછી સાયકલ લે. જમાનો સાયકલ નહોતો. 100-150 રૂપિયા પગાર હતો તે ટાઈમે એ લોકોનો. 50 રૂપિયા પગાર, 35 રૂપિયા પગાર. એ લોકો બચત કરીને સાયકલ લેતા હતા. બચત કરીને પછી મકાન લેતા હતા. લોનના ચક્કરમાં જ. લોન એ વસ્તુ શું છે ખબર? હા, તમારી ક્ષમતા નથી તો પણ તમને એ દિશામાં કાર્ય કરવા માટે દોરે, એ લોન છે. અને પછી ભેરવાય ને માણસનું બધું જ જીવન ડિસ્ટર્બ થાય. 50 લાખનું મકાન લે, 5-10 લાખ રૂપિયા ડીપી ભરવાના હોય, એની પર 35 લાખની લોન લે. તમે 20 વર્ષના હપ્તા ભરો. વિચારો કરો તમે કેટલા રૂપિયા ચૂકવો છો બેંકને. ઇન ફ્યુચરમાં પ્રોપર્ટીના ભાવ ઘટવાના છે, વધવાના નથી. હા, 28 પછી તો ઓર ડાઉન થવાના છે. કારણ કે આ છે ધૂળ ને દેફા. મકાન એ શું છે? દેફા. અને જમીન શું છે? ધૂળ. એ ધૂળ તો કંઈક પણ કામ લાગે. માટી, જમીન એ તમે એમાં ઉગાડીને ખાઈ શકો. હે, મકાનનું કામ લાગવાનું. ભૂકંપમાં હાલી જાય, સમુદ્ર અને નદીઓના વરસાદના પાણીથી ઢીલા પડી જાય. એ તો માટી જ છે ને. સોનું ચાંદી દરેક વસ્તુ માટી છે. બધું માટી જ છે. તમારું શરીર ને હું આપણે બધું માટી. નરી આંખે તમને જે દેખાય બધું એક આકાશ તત્વ ને પૃથ્વી તત્વ. એ બેની વચ્ચે વાયુ તત્વ, અગ્નિ તત્વ, જળ તત્વ. બસ આ 5 તત્વો જ છે, કંઈ નથી. તમે બ્રહ્મમાં છો. હવે પછી આજથી હું તો તમને કહું છું 2025 પછીથી જ વાત કરું છું. તમારે જે પણ વસ્તુ ખરીદવી હોય એનું 75-80% જેટલી એની બચત કરો. અને પછી 15-20% લોન લેવી પડે તો સમજા. એ પછી કંઈ એવો ઇમરજન્સી સમય હોય તો 15-20%માંથી 5-6% ભરાઈ ગયેલી હોય તો બાકીના 7%નું તમે વાઇન્ડ અપ કરી શકો. બાકી જે લોકો પોતાના પ્રેઝન્ટ પગાર, પ્રેઝન્ટ જે કંઈ પણ આવક છે એના આધારે લાખો રૂપિયાના સાહસ કરે છે, એમના માટે આગળનો સમય અઘરો છે. અને લેવી જ પડે. તમે કીધું પ્લાન બી હોવું જોઈએ, એટલું સોનું ચાંદી હોવું જોઈએ. બેટર ઓપ્શન હું એ જ તમને કહું છું કે 2-3 વર્ષ 4 વર્ષ સોના ચાંદીમાં ઇન્વેસ્ટ કરો. બેંકમાં અઘરું છે. નેશનલ બેંક હોય તો ઠીક છે, SBI છે, પોસ્ટમાં તમે કરો. જે રીતે સોના ચાંદીના ભાવ વધે છે, લાગે છે 2032-33 તો કંઈ હોનું ચાંદી ગાંઠે એવું નથી. વચ્ચે થોડું રિવર્સ થશે
ત્યારે લેજો. જ્યારે લેવું હોય ત્યારે મને હવે સોનું ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું બેસ્ટ ઓપ્શન છે. બેન્કોના તમે ફિક્સ ડિપોઝિટ બનાવો તો બનાવો, પણ તે નેશનલ બેન્ક હોવી જોઈએ, ભારત સરકારની, SBI છે કે બધી બેન્કો ગવર્મેન્ટ પોસ્ટ છે, બેસ્ટ ઓપ્શન છે. નહીં એ બધું જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો એની એક કિટ બનાવી રાખવાની, એક બેગ બનાવી રાખવાની. એમાં તમારે ઇમ્પોર્ટન્ટ દસ્તાવેજ હોય. સોનું ચાંદી પણ ઘરમાં એક જ જગ્યાએ રીતના એની એક બેગ જ હોવી જોઈએ કે કંઈક ઇમરજન્સી આવે અને 5 મિનિટમાં એમ થાય કે ઘર છોડવું છે તો એ બે બેગ પહેલાં આપણા હાથમાં આવી જાય. એ રીતે બધું તમારે આયોજન હોવું જોઈએ. તમારા ID, પાસપોર્ટ, દરેક વસ્તુ એમ હાથ વગું એમ તમારા ઘરમાં સોના ચાંદી તો એક બેગ જ બનાવી રાખવાની, એની કીટ બનાવી રહેવાની. તમારા બેંકના જેટલા ફીસ ડિપોઝિટ જે કંઈ પણ હોય એની પણ એક કીટ જ બનાવી રહેવાની. ઇમરજન્સી આવે તે 3 વસ્તુ ઉપાડીને સીધા બહાર. અને ખબર જ હોવી જોઈએ કે મેં કામ મૂકેલું છે. અને દરેકના તમે જો તમારી વાઈફને છે, તમારા દીકરાઓ છે, બધાને ખબર જ હોય જે જલ્દી નીકળો તે તરત એ પકડીને પહેલાં બહાર નીકળી જાઓ. કપડાં લેતા નહીં લઈને ચાલશે, પણ એ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સંજય બોડીવાલાના પાતકારના અગમચેતવણી રૂપી સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને શ્રી ગુરુદેવ દત્ત કૃષ્ણમ વંદે જગતગુરુ. ગુરુદેવ દત્ત. સાવધ રહો, સજ્જ રહો. ડરાવતો નથી, પણ જે સમય છે અને ભગવાન જે છાસનું વલોમન કરી રહ્યા છે અને એમાંથી જે માખણ કાઢી રહ્યા છે એમાં આપણે થોડું સજ્જ રહેવું પડે. આર્થિક રીતે, શારીરિક રીતે, આધ્યાત્મિક રીતે, બધી રીતે આપણે હવે સજ્જ રહેવું પડે. અને કોઈ પણ વસ્તુ તમારે હવે પછી ખરીદવી હોય તો મારી તમને બેસ્ટ સલાહ એ જ છે, ભલે ₹1,00,000 હોન્ડા લેવું હોય, એક વસ્તુ કહે તો 6 મહિના બચત કરો, 8 મહિના 70-80 હજારની બચત કરી, 75,000ની બચત કરી કે 50-60 હજારની વચ્ચે, પછી બાકીની 30-40 હજારની લોન લીધી તો વાંધો નહીં. કંઈક સમય એવો આવે તો બાકીનું તમે તમારી પાસેની આમ તેમ કરીને એને વાઇન્ડ અપ કરી શકો એમ. બાકી જે લોકો આ 50 લાખનું ઘર લે છે બરાબર, એમાં માંડ 10-12 લાખ કે 15 લાખ ભરતા હોય, 30 લાખની એવી લોન લે છે. અઘરું છે. હવે એ સમયથી હવે બદલાવાની જરૂર છે. હવેનો સમય બદલાઈ ગયો છે કે 50 લાખનું મકાન લેવું છે તો 30-35 લાખની બચત કરો અને પછી 5-10 લાખની લોન લો. રિવર્સ આ અપનાવજો, નહીં તો તકલીફ પડશે. શ્રી ગુરુદેવ દત્ત.